શું મિત્રો તમે કલ્પના કરી શકો છો કે એક એવું ગામ જ્યાં કોઈની ઓળખ જાતિથી નથી થતી, અને એ પણ ભારતમાં? 2026માં એક ગામે ઇતિહાસ રચ્યો છે, જે મહારાષ્ટ્રનું સોંડલા ગામ છે. આ ગામે પોતાની જાતને કાસ્ટ ફ્રી વિલેજ જાહેર કર્યું છે. 5 ફેબ્રુઆરી 2026ના રોજ ગામની ગ્રામસભાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. હવે કોઈ વ્યક્તિને તેની જાતથી ઓળખાશે નહીં. દરેકની એક ઓળખ રહેશે, જે છે માનવ. આ નિર્ણય માત્ર શબ્દો સુધી મર્યાદિત નથી, પણ ગામના જીવનમાં પણ બદલાવ આવ્યો છે. શાળા, મંદિર, પાણી અને જાહેર જગ્યાઓમાં કોઈ ભેદભાવ નથી. બધા લોકો સાથે ભોજન કરે છે. તહેવારો પણ એકસાથે ઉજવાય છે. આ પગલાં પછી ગામમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. લોકો વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધ્યો. જૂના મતભેદ ધીમે ધીમે દૂર થયા. બાળકોમાં સમાનતા અને એકતાનો ભાવ જોવા મળ્યો. આ નિર્ણય ભારતના બંધારણના મૂલ્યો સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાને સારો અર્થમાં જીવંત બનાવે છે. સોંડલા ગામે સાબિત કર્યું છે કે જો ઈચ્છા હોય તો સમાજ બદલાઈ શકે છે. આવું મોડલ આખા ભારતમાં લાગુ થાય તો આપણો દેશ વધુ મજબૂત અને એકતાવાળો બની શકે છે. તો મિત્રો, તમે શું માનો છો? શું આખા ભારતમાં કાસ્ટ સિસ્ટમ બંધ થવું જોઈએ? તમારો વિચાર કમેન્ટમાં જરૂર લખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.